તો ગાઈસ જોઈએ કે ભાઈ રોટલો હે ને બની ગયો. ચલો કેમ છો ભાઈ, મજામાં હે? તો છે ને ભાઈ અત્યારે માર બાર ટીંકુબેન બનાવે છે ભાઈ ઢેબરા. જોયું બાબા હવારમાં એ હતી હો ભાઈ. અને મારું પાસે ને ભાઈ એમ ઢેબરા તો ખાવા દો, અહીંયા બોલ કરવાનું હોય. કેટલી તાકાત કરવી પડે અહીંયા ગળ્યું ગેટ બે ઢેબરા ખાતર બી નું હાલે. કાયમ સો યુટ્યુબ ફેમિલી તો ઢેબરા ખાવા પડે કે નહીં? ખાવા જ પડે. બરોબર. કેટલી ભાઈ તણાવી પડે તીવા બે ગળી ભાઈ તીવા રે એમ માહિરા એમાં તીવા રે ભાઈ. અને ભાઈ ઢેબરા બનાવવાનું કામ ચાલુ છે ગાઈઝ. જોઈએ કે ભાઈ આવી રીતે કંઈક વણવાના, પછી અમારા રિંકુબેન બા તળતા થાય છે. તો તળાણ પાસે ને લાલ કરી પછી આમાં મૂકી દેવાનું. એ લાલ ન તળો, લાલ તળવા પડે. એ લાલ થઈ જાય એટલે તળવા જ પડે ને કાચા રહી. આપણે આ ગામડિયામાં જ ઢેબરા ખાવાનો, આમ બીજા નહીં ખાતા હોય માણસ, નોત ખાતા હોય. પણ હવે સિટીમાં તો એવડી એવડી રોટલી હોય, આપણે એવડી રોટલી હોય. હા તો એવડા એવડા તો ઢેબરા. આ તો નાના ઢેબરા છે. તોય નાના છે. હા નાના નાના ઢેબરા છે ભાઈ ને. આ વખત છે ભાઈ જોઈ શકો આ ગોળ ઢેબરા સોરસ હોય કે સોરસ હોય કે ગોળ હોય? આપણે તો આ ગામડિયામાં તો આપણે કેમ રોટલા બની એવા જ ઢેબરા બનાવવાનું હોય. આમ જો થોડું વાળું આપણે ખબર પડે. નકર ઢેબરા સોરસ હોય ને જેને ભાવે એને બનાવીએ, આપણે તો આમ બનાવવાનું હોય. તો હવે આપણે પડી ગઈ છે સાંજ. બપોરે હતો ભાઈ ઢેબરાનો પ્રોગ્રામ અને અત્યારે બનશે ભાઈ પાણીપુરી. અમારા રીંગુબેન છે ને બધા મસાલા તૈયાર કરવા માંડ્યા છે ભાઈ. આમાં નાખ્યા છે મરસા, જહાણ અને આગળ આવી છે ભાઈ જલજીરા. પાણી બનાવવાનું છે ગાઈસ, એટલા માટે ભાઈ બધાની પહેલા બનાવવાનું છે પાણી. પાણી છે ને એ બી પડી કીધું છે ભાઈ. આ ગુજરીએ ભાઈ દુકાને લીધું પટવાનો ભાઈ મસાલો છે પાણીપુરીનો. જોઈએ હે ભાઈ એવું બધું છે ગાઈસ. કી કંપનીનો હોય આપણને કંઈ ખબર નથી ભાઈ. કોઈ પણ પરમિશન નથી હો. આનું પરમિશન ભાઈ કોણ કરે ભાઈ. અને ભાઈ મસાલો ભાઈ હે ને નાખવાનું કામ ચાલુ છે. પહેલાં તો જલજીરા જાય ભાઈ. તો એ મસાલાની પડીમાં લખ્યું છે કે અમે બધું આમાં મસાલો નાખેલો છે, પણ તોય છતાં તમે ભાઈ નાખી શકો એમ. અને અહીં તો બધી જલજીરા ગાઈસ તોડીને નાખવાનું છે. પછી લીંબુ નાખવાનું છે. અને ભાઈ પાણી બનશે જોરદાર, મજા આવશે ગાઈસ. અને પછી મિત્રો નાખવાનું છે આપણે ધાણા જીરું પાવડર. ગાઈસ જો એટલો તો નાખી દેવાનો તમારે. ધાણા જીરું પાવડર છે ને ટાઢો હોય ભાઈ. હા હે ને મિત્રો જલજીરા, લહણ, આદુ, મરચાં એટલું નાખ્યું છે ને. હવે નાખવાનું છે ભાઈ લીંબુનો રસ એટલો. અને સમસ્યા કે પછી આમ ફળ નાખવાનું, આમ આમ કરી નાખવાનું એટલે રસ નીકળી જાય. તારીંગુબેન એમ જો નીકળે ને મિત્રો, સમજી વળી જામ તો. અને મિત્રો હે ને ભાઈ આ પાણીપુરી પાણી છે ને છેલ્લે બનાવવાનું હોય નકર, પણ અમે પહેલાં બની નાખશું. કેમ ખબર છે પાઉં ટાઢું થઈ જાય ને એમ. એવું બધું છે ભાઈ. હવે ને બધું ખંડાવા મીઠું છે ગાઈસ. જોઈએ કહું તો મિત્રો આ મસાલાની પડી તોડી છે ભાઈ. અહીં ખાવાનું ચાલુ છે તો આપણે નાખી દઈએ હવે આમાંથી. હા હે ને ભાઈ મસાલો અલગ છે પાણીપુરીનો ગાઈસ. બધું ખાંડી નાખ્યું ભાઈ. તો મિત્રો હવે ને ભાઈ નાખવાનું છે. ચાલો ભાઈ આ પેલા દહ તો હે ને ધોઈ નાખી. તો મિત્રો ખાલી દહ તો ધોઈ ને તો ભાઈ પાણી કલરમાં આવી ગયું ગાઈસ. અને આ નાખવાનો છે. જોઈએ કહો અરે વાહ હે ને ભાઈ હલાઈ નાખવાનું એટલે પાણી આપણું જોરદાર બની જાય. તૈયાર ચિકન ભાઈ તૈયાર. તો ગાઈસ હવે છે ભાઈ બટેટા ફોલવાનું કામકાજ થઈ ગયું છે ને પાણી બની ગયું છે. કારીંકુબેન હા એમ બટેટા બતાડીએ તમને. પૂરી ભાઈ છે ને મિત્રો આખી નથી હો, તળવાની છે ભાઈ. એવું બધું છે. તો પાણીપુરીનો ગાઈસ પ્રોગ્રામ છે. બિને રજાવાળો તમને પણ મજા આવી છે. તો ગાઈસ છે ને ભાઈ હવે
આવી છે ભાઈ બાંગદાની હિંગ એટલે કે વખાણી. પછી આવી છે હળદર. આ બધું કાચો જ નાખવાનું હોય આમાં. પછી આ છે નિમક. પછી આ છે લીલા મરચા અને ગાય જવા નાખવાનું છે મરચું. જો ગાય બધું છે ને મિક્સ કરી નાખવાનું. અને મારબા બનાવે છે હિંગોનું શાક કાબા. આ હરીગન હિંગું ચા તો જોઈએ કહો ગાઈસ એવું બધું છે ભાઈ. અને હવે થોડોક નાખવાનું છે ધાણા જીરું પાવડર ગાઈસ. આ બધું મેશ કરવાનું તો આવી રીતે. તો ગાઈસ પૂરીયું તળવાનું કામ તો ચાલુ થઈ જશે ને. પૂરીયું કોણ તળે? તો કે જો ભાઈ મારા બા. જો ભાઈ આમ છે ત્યાં તો પાણીપુરીનો પ્રોગ્રામ એમ ને ત્યાં. તો પાણીપુરી ગાઈસ જો ભાઈ એટલી તો તળાવી છે. અરે વાહ કેવા મસ્તી ને ભાઈ નાની નાની પૂરી છે ભાઈ. સુપર ભાઈ એમને મારે. નેક્સ્ટ લેવલ કઈ ને અહીંયા નાખી ભાઈ હાલો હાલો મિત્રો હું પાવ પૂરી નાખવા વાળો છો. યાર પાવ એટલું એટલું નાખ દો આમ તો આમ પહેલા તળાણા કરતી. બસ ચેલેન્જ કરવું ને આ પૂરીનું. કોણ વધારે પાણીપુરી ખાઈએ છીએ એમ. તમે ખાઈ શકો કે મારા પપ્પા ખાઈએ છીએ એમ. તાર બાપુ તો ખાયા હતા ને એને આખે ફરી ગયા પૂરી એવું હોય એનાથી ફરી જાય ને એનાથી ન ફરે એ બાજુ છે ને આપણે ફેરવવું પડે ગાઈસ. આમ જોવો ભાઈ આમાં તો ભાઈ તળવાનું આમાં. બેઠા હોય ને પછી પછી ફરકાય હા એમ ધાણી નહીં દીધું મિત્રો. પૂરી તો ભાઈ આવી કકડે જ હે ને ભાઈ. થોડો તો ભાઈ થોડું એમ હમ એ તો પણ જગે એવું છે ને ભાઈ. અહીં તો ભાઈ ફૂલવાનું કામકાજ ચાલુ છે. તો ગાજો તળવાનું કામકાજ સારું રાખી કન્ટિન્યુ કાબા. પછી એને ભાઈ તમને બતાવ્યું અડધું તો પેલું તો ભરાઈ ગયું છે. એક તો પેલું ભરી લેવાનું હે કાબા. આખું તો પેલું ભૂલ આખું તો સીધા તો- એટલી બધી પાણીપુરી ખાતા તમે હા તો થાય કે નહીં થાય. અનલિમિટેડ અનલિમિટેડ. તો સારું જ છે ને હા એમ. તો ગાઈસ જોઈએ કે ભાઈ રોટલો હે ને બની ગયો. બાયુનો એને કેમ થતું છે? આ રોટલો મોટો જબર બનાવીને મને અહીંયા ચોટાડી દીધો. બોલો એમ તો તાવડી બરોબરનો રોટલો એમ. ધીરે ધીરે જીગા છે ભાઈ. તારી જગ્યાએ થોડી છે. કેમ લાગે બાબા પેલે વખત રોટલા શેડવાનું? કાળો થઈ ગયો છે રોટલો કાળો થઈ ગયો છે ઉસકાવો લ્યો કેમ કાળો કાળો છોડ હોય ને છો જો 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 કરું પણ તો પણ બેક નાનો રાખે ને કે હું આગળ બધી ફોડી નાખી. ના ના રોટલો તમને ચડાવતા ન હોય તીખો વાળો જો તીખો જો મને સોરાડી દીધો. એ રીંકો હાલ તો આનો મેળા. એવું બધું છે ભાઈ. હાલો હવે અમારે રીંકુ બેન આવી જશે ગાઈસ. બધું ભાઈ તૈયાર થઈ જશે ને હવે હે ને ગાઈસ આમ તો અહીં તો બધું રેડી થઈ ગયું. અહીંયા તો પાણીપુરી અને આ બધું તો ખાવાની તૈયારી કરે છે ગાઈસ. પાણી પાણી બધું લીધું છે ભાઈ હવે. મારું આ તારું હાલ. આમ કરીને હા હાલો ગાઈસ તો બધું તૈયાર થઈ ગયું છે ભાઈ. પહેલા શું કરવાનું? બટાટા એ ટમેટા હેવલી ડુંગળી બધું ભરે રાખો. ભરી રાખો તો પછી બધી બોલાઈ ગયો. પછી એમાં પાણી નાખીને પછી ખાવ. આગળ જોઈ મિત્રો આપણે કેમ ખાઈ મજા છે. હવે હવે ખાઈ દેવાની આખી આખી. આપણે આખી મોઢામાં જાય. પેઢા નો સોલાઈ દે તો સારું. કેમ લાગે પપ્પા? રાયમું ઘરની પાણીપુરી લેટ આવી ગઈ ગઈશ. લેટ આવી ગયો. અહીં ઘર અમારે રિંકુ બેન બેસી જા, અમારે નૈનું બેન બેસી જા, સંજયભાઈ બહાર હાથ ધોવા ગયેલા હે. તાર બાઈએ આમ ગોળ ગોફો તૈયાર કર્યો. ગોલ ગોપો નહીં ગોલ ગોપ્પો. પાણી અડધું બહાર આવે છે. એમ ન કરે ને આખી મોઢામાં નાખી. એમ ખાવાની હોય ગઈશ. અમારે નૈના બેન જો આવી રીતે કંઈક કરે છે ને આ તો ગોતું કર્યું છે ગાઈસ.
ખાઈ છે ઓલા આપણે કેટલી પાણીપુરી ખાઈ એ જો પાછો કેટલી ખાવ મેં તો 2 ખાધી. હું તો 10 તો પૂરું. હમ. આ કઈ આપણે ન ખાવ. એમ તો બી ખવાય એમ જોવે હા દા પૂરું કીધે કે હમ બી પૂરું થાય મને ઓછું ખાવ. ખાઈ જાવ મારા ભાઈ તે આખે આખે પાણી થોડું નામ મન. ઢોળાઈ અને અહીંયા ભાઈ ફોડવાનું કામ ચાલુ થઈ ગયું છે એ તમે બેહો બધી તારીખ છે બધી. હા એમ હવે મને સુંદર. જેટલી ખાવ એટલી ખાઈ લે તારી માટે છૂટી. હા એમ માલામાં નૈના બેન તો ઉપાડ લીધી આખે આખી એવું બધું છે ગાઈ ને ઓલા પણ એને ભાઈ પાણીપુરી ભરવાનું કામ ચાલુ છે એ તો આચે કરીને બનાવે. આખી પાણીની સામે ટમેટા ને ડુંગળી હવે એમાં રીગાન દે. નાખશે પાણી નહીં કેમ? ખવડાવો ખવડાવો એ આમાં પાણી બહાર આવી જાય તો. કેટલીક ખાય બધે જોઈ ભાઈ આજકાલ આપણે નૈના બેન ને ભાઈ તૈયાર કરી છે પાછી નૈના બેન કેટલી પાણીપુરી ખાઈ ગયા આ બીજી આલે હાલો બીજી ઉપાડી લો હાલો આખે આખી ઉપાડી લીધી એક નંબર કામ કર એવું છે કઈ તું ભરે રાખ હું ખાતે રાખ. આખી એમ કે બાપા તમે તો ખવડાવો નાની એમથી પાણીપુરી ગોતી એ ને રોજનભાઈ મેરા ખવડાવી દઉં બે પણ એને પાણી પૂરતી પાણી કેટલું નામી દે. તમે તો તારે હાથ ભરજો. એમ ગાઈસ ના રિંકુબેન કેટલા મી ખાય રિંકુબેન દીદી ખાવાય તેજી ખાય ભાઈ મારે કેટલી આ બીજી મેં કે દીદી. તે તો મેં ખવડાવી તો 5 બે મિનિટ છે ને આ દીદી છે ને. એ તો નાખવું પડે પાણીપુરી નો ભૂકો છે ગાઈસ ને ફોન આવી ગયો કેટા સોલાઈ ગયો તો પણ પરાળ દે. આપણે તો પલાળી અને એમાં સંજયભાઈ તો આમ આગળ પાણીપુરી પલાળીને ખાય છે ગાઈસ ના અહીંયા બધી અડધે અડધે પૂકી જ લાગશે ભાઈ પહેલા પ્રથમ તો ત્યાં પાણીપુરી ખાધેલી છે કોઈ જયારે. હા મેં હળમાં ખાતી જ તો પેઢા કેમ સોલાઈ ગયા? મેવાડમાં અમારે કાયમ 5 રૂપિયાની પૂરી ખાવાની પાણીપુરી કાયમી પાછું છે. હા કાયમ 5 ની લાટ આપી અત્યારે બહુ મોંઘું થઈ પહેલા સસ્તા એટલે પેલા ગાઈસ સસ્તા હતી ભાઈ સસ્તા હતી ને. પહેલા પ્રથમ તો ત્યાં પાણીપુરી ખાવામાં મારે યાર કામ કરી હા એમ બરાબરીમાં હોય ને તો સાયન્સ વિડીયો બનાવો જ પણ બરાબરીમાં નથી એટલે હે કે ન હાલે આપણે હમણાં અમે ફરિયાદ માર્યા ને તો હું તને હરવી દઉં. અમારે ચંદુભાઈ સાવી ન કે દો ઓછી ખાય. હા એમ પછી આમ એમ જુઓ મને શીખવાનું આ પૂરી કંઈક અલગ છે. આપણે એવું બધું છે ગાઈસ એ કેમ આપ લાડી વેસે કેમ ખબર એ 5 પાણીપુરી આપે પછી આવો મસાલો ભરી દે ઉપર પાણી નાખે એટલે ફેર ફૂગે કે કોણી દીવે એમ થાય લારીએ કઈ ઊભું ખવાય જાય ત્યારે ફૂગે ખાવાનું આવું બધું છે યાર આ બધી તો પાણીપુરી ખાધા રાખશે હવે આપણે પણ ખાવી પડશે નકર એને પાણીપુરી લઈને તો ફૂટી ગઈ
પણ ખુરશી તો નહીં લાવાય કારણ કે પૂરી એટલી પીળી. પણ લાંબો વિડીયો ન બનાવે બહુ. હમ તો હવે અમે જમી લઈએ હમ અને પૂરી મેકલાવું મારા વાલા એકાદી જો આવે. એ નહીં એમ ન ફગાવાય પણ જો અન્ન કહેવાય. હમ અમે અહીંથી ફગાવ્યું પણ તાહડામાં જ ગયું. અન્ન કહેવાય એટલે અન્નને ફગાવાય નહીં પણ છતાં અમે આમ ફગાવ્યું પણ તાહડામાં જ ગયું. મારી કીધે આવ્યું તો એ સમજે ટ્રાય મારી તો એ પૂરી તાહડામાં આવી એટલે એ સારું કહેવાય અમારે માટે. તો હવે અમે પાણીપુરી ખાધી. રોટલા પીડા રહેવાના તમારો વારો છે. રોટલા થોડા ફૂટે. તો એ પીડા રહેવાના. રોટલા ઘડાવ્યા ને તમે વેન કરો ખાલી. તે પણ અમારા ઢેબરા મારે ખાવાનું છે હવે. ઢેબરા ખાવાનું મને તે જો રોટલા પડ્યા છે તો પાણીપુરી પડી તો ખાવું હું રહેવા દઉં. હા એમ ગાઈસ તો આવું બધું છે યાર, આવું બધું છે યાર. તો મળશું કે હવે નવા વિડીયો સાથે નવા અંદર સાથે. બધા મિત્રોને જય માતાજી અને બાય બાય.